વડલાઈની ડાયરું 2-3 કાપી નાખી અને એક ડાયર ઓલી બાજુ પડી એટલે મયો ન્યા ઓલી બાજુ વારા ટપી નાખવા જાય છે અને એટલી વડવાયું કાપી નહીં. બપોરના વાગ્યા છે 12:30 અને ઓલરેડી આપણું ટ્રેક્ટર આવી ગયું છે વાવવા માટે. જો હવે શરૂઆત થાય છે ત્યાંથી વાવવાની, કારણ કે ધાણી વાવવાની છે એટલે ધાણીને ખાતર ભરીને અહીંથી ટ્રેક્ટર વહી ગયું શેડે. હવે ત્યાંથી ચાલુ કરે છે વાવવાનું. જો વાવવાનું થઈ ગયું સ્ટાર્ટ. જો મોટું ટ્રેક્ટર ધોયડું જાય વાવવામાં. અહીંથી તો વણી અધેર રાખી છે કારણ કે શેઠે જાહે અને શેઠેથી પછી વળતા વાવતા આવશે, એટલે કારણ કે પહેલું વાતર વહીને સીધું થાય એકદમ, એટલે અહીંથી ઠાલું જાય છે શેઠે અને શેઠેથી પછી વાવતા આવશે. જો અહીંયા બાજુવાળાની ડુંગળી લણાઈશ, ઉનાળુ ડુંગળી હતી ગોડાઉનમાં બાંધેલ હતી, હવે આપી દીધી કારણ કે આ ડુંગળીના થોડાક ભાવ છે, એટલે ભાવ કાંઈ આમ તો જોઈ તો કહેવાય નહીં કાંઈ, 155 જ છે એટલે એમાં ખર્ચો જ નીકળે અને લણાઈ જવા આવી છે એટલે ફેરો ભરવાનું હોય એવું લાગે છે. 3 દી થયા લણે છે અને આપણું ટ્રેક્ટર હવે હેલું આવે છે વાવતા વાવતા શેડેથી. અહીંથી તો ખાલી ગયું હતું, શેડેથી વાવતા આવ્યા. બપોર પછીના 3 વાગી ગયા છે અને આપણે ચા પાણી પીવાઈ ગયા છે અને આપણું વાવેતર થતાં જો અહીંયા પહોંચી ગયું છે રોડ બાજુ. પાલાન ઢગલાને ઓલી બાજુ વાવેતર વહી ગયું છે અને આ ટ્રેક્ટરની એક ખાસિયત છે કારણ કે એમાં ઓલું કરાવેલું GPS, એટલે જો આ એની ઘોડી છે, અહીંયા શાકભાજીની ક્યારામાં ઘોડી માંડી છે એટલે એને આખા ખેતરનું માપ બતાવે અને જો એકદમ સીધું વાવેતર થાય અને એને હેન્ડલે અડવાનું ન હોય. ટ્રેક્ટર રાખે ને એટલે ઓટોમેટિક ટ્રેક્ટર આવેલું જાય. આગળ હું બતાવું તમને, કારણ કે વારે ને ત્યારે જ એને ટ્રેક્ટરને અડવાનું, પછી અડવાનું નહીં, ઓટોમેટિક આગળ હાલશે. જો એ નાકમાં હેન્ડલ નહીં હોય તો ઓટોમેટિક આવી જાય, ખાલી વારીને રાખી દેવાનું એટલે રીતે હાલે. ત્યાં દારનું હે ને દાર છે ત્યાં, એટલે એ ઠેકીને ને હેન્ડલને અડ્યું જ નહીં, સીધું હાલ્યું ગયું. બપોર પછીના વાગ્યા છે 3:30. ફાઇનલી આપણું વાવેતર થઈ ગયું છે અને ટ્રેક્ટર રહી ગયું છે ઊભું અને જો આપણે આ ધાણી વાવી છે શ્રીનાથ ભગવાનના નામની વાવી છે. હવે થાય હાસું અને એટલી ધાણી વહીતી છે અને 1 અડધું તગારું ખાતર વહીતું અને આ ભાઈ છે ડેડરવાના અને આ એનું ટ્રેક્ટર છે. જો પાલાનો 1 ફેરો ભરાણો અને ગાડી જાળવા હરોળથી જાય છે. ચામફરી ભરાણી, રાવણા ભરાણી અને એટલો પાલો વહીતો હે. હવે કાલ ભરવા આવશે. 1 ગાડી ભરાણી, મોટો ટેમ્પો છે, એવડો હળું જ ભર્યો તો એટલો વહીતો અને અહીંયા બધે વેર વિખેર કર્યું છે અને આપણું અહીં વાવેતર થઈ ગયું અને પછી આવ્યું ટેમ્પો એટલે વેર વિખેર બધે થઈ ગયું. એટલે આ બધું ખપારીથી પાછું કાલ ભરી લે ને પછી બધું ઢહળવું જોઈએ અને ચોખ્ખું કરવું જોઈએ, પછી પાછા હરખા વાતર કરવા જોઈએ. એટલે થોડુંક કામ વધારીને ગયા અને હજી કાલે આવશે તો એ કામ વધશે. અને અહીંયા મનીષભાઈ આવી ગયા છે, એના ખેતરમાં આટો મારવા આવ્યા છે. હું મનીષ આટો મારવા આવ્યો અને આ ખપારી ભાંગીને બેઠા છે. 2-3 વાતર હરખા કર્યા ને તો ખપારીને બોલ ભાંગી ગયો. બોલ તો જો આપણી વાડીએ તો બધું હોય જ મસાલા, એ પણ ડબલું વેખું એમાંથી બોલ તો મળ્યો પણ બહુ લાંબો મળ્યો અને એક મળ્યો એ બહુ ટૂંકો મળ્યો, સેટિંગ નથી આવતું તો એ પીલાય છે. ખપારી તો 2 છે, એક મયો હરખું કરે છે ખપારીથી અને એક ખપારી થોડીક વરી ગઈ હતી, થરખી કરવા ગયા તો બોલ જ તૂટી ગયો. સેવારની સાદર થઈ ગઈ કુવામાં. હા આખી વાડી ઢકાઈ ગઈ છે વારથી. હવે નવરો ને પાણી ચાલુ રાખો. તમારે મનીષ નું કામ છે પૂછો, નવરો થઈ ગયો. મનીષ તને આવડે છે ઉતરતા વાડીમાં? ખપારી હવે થોડો અંબાય, હવે તો ઊંડું પાણી વહી ગયું કા મનીષ? તને એમ તરતા આવડે છે? આવડે જ ને તો સેવાર નીકળી જાય. લે આવડે? હા લે
પગથિયા ઉતરી તાર કાકાને તો નથી આવડતું. કાઢી લઈ હાલો. હવે બસ લે હા. ટાઢા પરના ફાકા હા, નાખતો. ભાઈ. ઓલો હે ને, હું જો 2-3 વાર અઠવાડિયા હરખા કરીને તો થાકી ત્રણ ગયો. દિવસે નાહ્યો નથી, નવાઈ જાય. તું ટાઢા ટાઢા પાણી. હા. તું નથી નાયો? હા. એટલું બધું કામ છે? એ થાકી જાય પણ શું કરી ન્યા? શું કામ કરસ અત્યારે? અત્યારે કામ પૂરું થયું આ એડાનું. એડા ઠેકવા લણતો હતો, હવે આજથી જ લણાઈ રહ્યા. તે આઈ જ લણાઈ રહ્યા ને હવે. ઠેક એટલે બપોર પછી અહીં આટો મારવો હોય. પણ તું બપોર સુધી લણતો એટલે 4 દિવસ થાય ને. બપોર સુધી નહીં, તો? આખો દી લણતો. તો સાંજના 6:15 વાગી ગયા, દી આથમી ગયો અને આપણું કામ પતી ગયું. હવે આપણે જવું છે ઘરે અને આપણો ફાઇનલી ધોરિયો નખાઈ ગયો. જો આ ધોરિયો નાખી દીધો છે આ બાજુ. ને મુકુંદના પપ્પાના ફ્રેન્ડ મળવા આવ્યા છે. હવે એ ઘરે જાય છે એટલે હવે આપણે જાશું ઘરે. અને પાલાનો ઢગલો અડધો રહી ગયો, અડધો ભરાણો. એટલે હવે પાછા કાલ આવશે સવારે ભરવા.